વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હાલમાં અહીંયા તમારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે એકમ કસોટી યોજાયેલ છે એમના વિશે આપણે વાત કરીશું। અહીંયા તમને આપેલ છે, જુઓ તમે જોઈ શકો છો, તો અહીંયા ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિષયનામાંના મૂળ તત્વો અધ્યયન નિષ્પત્તિ દ્વારા આધારિત પ્રશ્ન બેંક મૂલ્યાંકન 2024 ઓગસ્ટના રોજ જે એકાઉન્ટનું પેપર છે એમના સોલ્યુશન આજે આપણે અહીંયા કરવાના છીએ। 1 બાય 1 ચલો સોલ્યુશન્સ જોતા જઈએ। વિભાગ એથી સ્ટાર્ટ કરીએ। વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને આ બધા જ એકમના જેટલા પણ પેપરના સોલ્યુશન છે પહેલાં તમને મળી રહે। અને હા, આ વિડીયો તમારા મિત્રોને જરૂરથી શેર કરો। સામાન્ય રીતે જ્યાં ધંધાનું સ્થળ મોકાનું હોય ત્યાં પાઘડી કેવી હોય છે, તો કે વધુ હોય છે। જ્યારે પેઢીમાં દર વર્ષે નફો ઘટતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવામાં આવે છે, તો અહીંયા આવશે સાદી સરેરાશ। ત્રણ નંબર જોઈએ હવે। અપેક્ષિત નફો કોને કહેવાય છે, તો કે આમાં આવશે એ રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર। અધિક નફો કોને કહેવામાં આવે છે, તો કે અધિક નફો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો। જ્યારે સરેરાશ નફો અપેક્ષિત નફા કરતાં વધારે હોય ત્યારે આ વધારાના નફાને ખાલી જગ્યા કહેવાય। ચાલો, તો પાંચમામાં આવશે સી અધિક નફો। 6 નંબરમાં જોઈએ હવે, તો 6 નંબરમાં આવશે એ। 7 નંબર, જ્યારે ભાગીદારના ત્યાગનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે તેને શું કહેવાય, તો 7 નંબરમાં શું આવશે, ડી ભાગીદાર ત્યાગ કે લાભ મેળતો નથી। 8 નંબરમાં એ ભાગીદારનું પુનર્ગઠન। 9 નંબરમાં તો કે ચલો 9 નંબર છે ત્યાગના ભાગ અને લાભના ભાગનો સરવાળો હંમેશા કેટલો હોય છે, તો વિદ્યાર્થી મિત્રો, ત્યાગ અને લાભનો સરવાળો કેટલો હોય છે મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો કે કેટલો હોય છે। ઓકે, ચાલો હવે 10 નંબર, ચાલુ ભાગીદારી પેઢીમાં ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વેચણીનું પ્રમાણ કેવી રીતે બદલી શકાય છે, તો કે બધા ભાગીદારોની સંમતિથી। આન્સર એ। આ હતા MCQ કમ્પ્લીટ, આપણે MCQ જોયા। હવે વિભાગ બી જોઈએ, જેમાં લેખિતમાં છે વિભાગ બી। દરેક પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો, દરેકના 1 ગુણ। કઈ પેઢીમાં પાઘડી ઉદ્ભવતી નથી, તો આમાં શું આવશે, તો કે ખોટ હોય તે ધંધામાં પાઘડી ઉદ્ભવતી નથી। જે ધંધામાં ખોટ હોય ત્યાં પાઘડી ઉદ્ભવતી નથી। પાઘડીના મૂલ્યાંકનની સાદી સરેરાશ નફાની એક મર્યાદા જણાવો, તો કે વધતા જતા નફાને ધ્યાનમાં લેતા નથી। હવે આગળ 3 નંબર, મૂડીકૃત નફો એટલે શું, તો કે ધંધાનો સરેરાશ નફો શોધીને તેને ધંધાનો સામાન્ય અપેક્ષિત વળતરના દરના ધોરણે તેને મૂડીકૃત કિંમત નક્કી કરવામાં આવે છે। આ રીતે જે નક્કી કરવામાં આવે છે તેને શું કહેવાય છે, મૂડીકૃત નફો કહેવાય છે। રોકાયેલી મૂડીનું બીજું નામ, તો કે રોકાયેલી મૂડીનું બીજું નામ છે ચોખ્ખી મિલકતો। ઓકે, અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં પાઘડી શોધવાનું સૂત્ર, તો કે અધિક નફાને મૂડીકૃત કરવા માટેની તો કુલ મિલકતના છેદમાં કુલ જવાબદારી। સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં જો રોકાયેલી મૂડી મૂડીકૃત નફા કરતાં વધુ હોય તો પાઘડીનું મૂલ્ય શું થશે, તો કે રોકાયેલી મૂડી કરતાં મૂડીકૃત નફો વધારે હોય તો ધંધાની પાઘડી વધે છે તેમ કહી શકાય। ચલો, ત્યાગનું પ્રમાણ એટલે શું, લાભનું પ્રમાણ શું, લાભનું પ્રમાણ ક્યારે શોધવામાં આવે છે, તો કે જ્યારે કોઈ ભાગીદાર ધંધામાંથી છૂટો પડે ત્યારે, તો કે જૂના ભાગીદારની નિવૃત્તિ વખતે। ત્યાગનું પ્રમાણ, તો કે નવા ભાગીદારના ભાગના કારણે। ઓકે, હવે વિભાગ સી।
ભવ્ય, કાવ્ય, સૌમ્ય એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 1:1:1 છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 3:2:1 નક્કી કર્યું છે. ભાગીદારે કરેલ ત્યાગના પ્રમાણમાં ગણતરી કરો. તો આમાં શું આવશે સૂત્ર? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો એક કેટલો છે? તો કે 1/3 માઇનસ નવો ભાગ 3/6. ચલો ભાગ સરખા કરવા માટે ગુણ્યા 2 કરવા પડે, ઉપર પણ ગુણ્યા 2. 2 - 3/6. અહીંયા શું હશે? -1/6. પહેલા ભાગીદારનું -1/6. બીજું 1/2 ગુણ્યા 2/6 ગુણ્યા 3, ઉપર પણ 3 - 2 તો 1/6. બીજું 1/3 માઇનસ 1/6 ગુણ્યા 2, ઉપર પણ 2. 2 - 1 1/6. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું અહીંયા જે કમ્પ્લીટ સ્વાધ્યાય તમારું છે એમનું સોલ્યુશન, જેમાં ભાગીદારે કોણે ત્યાગ કરેલો કહેવાય? અહીંયા તો કે કાવ્ય અને સૌમ્યે ત્યાગ કરેલો ગણાય છે. ચાલો, ત્યાગના પ્રમાણ અને લાભના પ્રમાણ વચ્ચેનો તફાવત જણાવો. જે થિયરિકલ તમને આરામથી મળી રહેશે. તો બધા શું છે? દાખલાઓ છે. અહીંયા નફો છે. સરેરાશ 4 વર્ષની છે તો શું કરવાનું? 12 લાખ + 16 લાખ + 4 લાખ + 6. તો ભાંગ્યા કેટલાક? 1, 2, 3 ને 4. તો આ ચારેયનું ટોટલ ભાંગ્યા 4 કરવાનું રહેશે. ઓકે. અને એને ગુણ્યા અહીંયા સરેરાશ નફામાં 5 વર્ષની ખરીદીના આધારે છે તો તમે કરી શકો. ચાલો આપણે પ્રેક્ટિકલ આ સમ જોઈએ. તો 12 + 16 28 ને 4 28 29 31 32 33 34 35 36 37 38. તો 38 લાખના છેદમાં 4. આનો જે જવાબ આવશે એ જવાબ સાથે ગુણ્યા તમારે 5 કરવાના રહેશે. ઓકે. એ રીતે અહીંયા ભારિત સરેરાશ છે તો ભાર પ્રમાણે 40,000 ગુણ્યા 1 60,000 ગુણ્યા 2 75,000 ગુણ્યા 3 90,000 ગુણ્યા 4 1,20,000 ગુણ્યા 5 કરવાની રહેશે. એ ભારિત સરેરાશની રીત છે. ઓકે. સો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી કરીને આવા બધા જ વિડીયો પહેલાં તમને સરળતાથી મળી રહે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ન ભૂલતા. આવી રીતે બધા જ વિડીયોની અપડેટ પહેલાં મારી ચેનલ પર મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરી દો.